ગીર ક્ષેત્રમાં પર્વતમાળા ગુફામાં શાંતિની અનુભૂતિ કરાવતું આસ્થા સ્થાન એટલે ટપકેશ્વર મહાદેવ. જળના ટીપા ટીપાથી નિર્માણ થયાની કથા ધરાવતા ટપકેશ્વર મહાદેવ તીર્થ ભાવિકો માટે આકર્ષણ ધરાવે છે. વન વિભાગના જરૂરી નિયમ સાથે આ તીર્થયાત્રિકો માટે ખૂબ જ આસ્થાનું સ્થાન રહ્યું છે. આ ગુફામાં સતત જળબિંદુઓ ટપક્યા કરે છે અને નીચે એક બે નહીં અનેક શિવલિંગ નિર્માણ થયેલા નિહાળવા મળે છે. આમ જળના ટીપા ટીપાથી નિર્માણ થયાની કથા ધરાવતા ટપકેશ્વર મહાદેવ તીર્થ ભાવિકો માટે આકર્ષણ ધરાવે છે. શિવ શ્રદ્ધા અને આપણી આસ્થાની કથાઓ સાથેના આ ક્ષેત્રમાં પ્રકૃતિનું પ્રચન છતાં આધ્યાત્મિક શાંતિ ધરાવતું અને પક્ષીઓના અવનવા કલરવના આ તીર્થમાં સૌ કોઈ પર્યાવરણ ક્ષતિ ન કરે તે પણ શિવપૂજન જ લાગી રહ્યું છે. यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमेव बन्धनात् मृत्योर्मोक्ष्यमामृतम्. मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्युजराव्याधे पीडिते कर्मबन्धने. मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्युजराव्याधे पीडिते कर्मबन्धने. ओम नमः पार्वती पते हर हर महादेव. વર્ષમાં આવ્યા ત્યારે કુંતામાં એને આરે હોવાથી કુંતામાને શિવ પૂજા કરવાનો નિયમ હતો. એટલે કૃષ્ણ ભગવાને ચંદ્રભાગા નદી એ ગુપ્ત ગંગા તરીકે પ્રગટ કર્યા, જ્યાં પાણીના ટીપા પડશે એના શિવલિંગ બને છે. અને બીજો મેઘાવી નામના એક મહાત્મા થઈ ગયા, એને 2000 વર્ષ તપ કર્યું અને શિવલિંગ બને છે, એવી પુરાણોમાં કથા છે. મૂળ આ પાણી ટપકવાથી શિવલિંગ બને છે એટલે મિની અમરનાથ કહેવાય છે. ત્યાં બરફની શિવલિંગ બને, પથ્થરની બને. જંગલમાં હોવાથી પ્લાસ્ટિક ન વેરવું, હિંસક પ્રાણીઓનું ધ્યાન રાખવું, જંગલ ખાતાના નિયમ મુજબ અહીં રહેવાનું હોય છે. હરિયો. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.